સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે। આ આપણી મેગી બનીને તૈયાર છે। તો હવે તો મમ્મીએ 2 પાઉચ બનાવી નાખ્યા છે, જોઈ લો। બેસી ગયા છે, વાતો કરે છે। તો આજે તો અમારે થોડું સાફ સફાઈનું કામ હતું, ઉપર બધું સાફ કરવાનું છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો બધું જ ફર્નિચર લૂછી નાખ્યું છે। અને આ જો ફોટો મમ્મી પપ્પા અને રાજન। ભારતીતા જાય છે ઉપર રૂમ સાફ કરવા, તો ચલો જઈએ। તો બપોરના રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે। દાળ ભાત ને એવું મૂકી દીધું છે। જો દાળ મૂકી દીધી છે બફાવા, અને રાઈસ। તો દાળ ઉકળવાની ચાલુ થઈ ગઈ છે। તો હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું, અને રાઈસ બી ચાલુ થઈ ગયા છે પાકવાના। તો આપણી દાળ બફાઈ ગઈ છે, અને રાઈસ બી કૂક થવા માંડ્યા છે। તો ચલો આપણે બીજા આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ। તો આપણી દાળ બફાઈ ગઈ છે, એમાં થોડું પાણી એડ કરીને બ્લેન્ડર ફેરવી દઈએ। તેલ મૂકી દીધું દાળ વઘારવા માટે, તો તેલ ગરમ થઈ ગયું છે। તો એમાં રાઈ, જીરું, હિંગ, કડી પત્તો ને એવું બધું નાખી દઈએ। લાલ મરચું નાખી દઈએ, ચટણી નાખી, તો જો મસ્ત દાળ વઘારાઈ ગઈ છે। થોડું મીઠું એડ કરી દઈએ, થોડી હળદર, જીરું પાવડર, અને મિક્સ કરી લઈએ। તો હવે તેમાં ગોળ, લીંબુનો રસ એડ કરીએ। તો જો આપણી સરસ મજાની ગુજરાતી દાળ બનીને તૈયાર છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તેમાં જીરું, હિંગ, હળદર અને શાક નાખી દઈએ, મિક્સ કરી લઈએ। હવે થોડું મીઠું એડ કરીએ, લસણવાળી ચટણી મિક્સ કરી લઈએ। હવે એમાં જીરું પાવડર એડ કરીએ, હવે એમાં જીરું પાવડર એડ કરીએ, થોડું પાણી એડ કરી દઈએ। શાક ઉકળી ગયું છે, તો કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ। તો હવે 3 વિસલ થવા દઈએ, અને પછી શાક તૈયાર। દાળ બી આપણી મસ્ત ઉકળી ગઈ છે। તો મેઇન વસ્તુ કોથમીર એડ કરી દઈએ, કટ કરીને। તો કોથમીર એડ કરી દઈએ। મમ્મી એનો વેજનો બનાવેલો છે એ ગોઠવી દીધો છે। કેટલા દિવસમાં બન્યો? 1 મહિનો થઈ ગયો। 1 મહિનો થયો ભયા ભરતા। જો એકદમ મસ્ત હેન્ડવર્ક કરેલું છે, અને આ દિવાલ ઉપર લટકાવવાનું છે, હે ને? હા, જો મસ્ત થઈ ગયું છે, અને હવે આપણે જઈએ કિચન તરફ। તો 1 વાગી ગયો છે, મમ્મીને બી ભૂખ લાગી ગઈ છે, હે ને? તો ચલો રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। 1 વાગે તો ભૂખ તો લાગશે જ ને હવે। હા ને, રોટલી બનાવવાની ચાલુ કરી દીધી છે। ટિફિન લેવાનો બી ટાઈમ થઈ ગયો છે। તો ચલો હવે જમી લઈએ। ચલો જમવા। તો ગાઈસ અત્યારે બપોરના 3:15 વાગ્યા છે, અને એટમોસ્ફિયર એકદમ મસ્ત છે। જો તો મમ્મીએ 2 પાઉચ બનાવી નાખ્યા છે, જોઈ લો। અને આ બીજું છે, મસ્ત પાઉચ બનાવ્યા છે, અંદર બી પોકેટ કરેલા છે, આનામાં બી અંદર પોકેટ કરેલા છે। તો મસ્ત વાતાવરણ હતું, તો મેગી ખાવાનું મન થઈ ગયું, તો ચલો મેગી। તો આ મારી મેગી બનીને તૈયાર છે। મસ્ત બની છે મેગી, અને તારક મહેતા ચાલુ કરી દીધું છે। તો તારક મહેતા જોતા જોતા મેગી ખાઈએ, ચલો। આજે તો જો અમારે અહીંયા મકોડાની જાન નીકળી છે। મમ્મી વોકિંગ કરે છે। પ્લાન્ટ લાવ્યા છે મમ્મી, તો જો શેનો પ્લાન્ટ છે? ગુલાબ। ગુલાબનો? હા, જો કડી પત્તો છે, જામફળી છે, અને મમ્મી હજી એમાં ગુલાબ વાવે છે।
ગુલાબનો પ્લાન્ટ વાવી દીધું છે અને પાણી બી પાઈ દીધું છે. ભાભીને ઘરે બેસવા આવ્યા છીએ. આ શું નાસ્તો મૂકી દીધો? મારે નથી નાસ્તો કરવો, મેં તો મેગી ખાઈ લીધી. તમે મેગી ખાઈ લીધી તો કેમ ખાવું મારે? આ જો અમારે હજી એક મેમ્બર આવી ગયું છે. કોઈ આવ્યું નથી. મેં તો આયા તા, આયા ખાલી એકલા જ આયા. અમે જ બે ચક્કર મારતી હતી. કોઈ કોઈ નથી બહાર. હિનાને ઘેર જાવ જાવ કરે, હાલ જઈ આવીએ કીધું. મેં કીધું દીદી આવશે તો મેં કીધું ભેળ બનાવશું. કાઢી પેટે એટલે બીજું તો કાંઈ ગરમ તે ખાશે નહીં. મેં કીધું ભેળ બનાવશું તો બધાને હાલશે. શું બનાવવા માંડી ગયા છો? ચા કેમ બનાવી? નાસ્તો તો કરી લીધો. ચાય નહીં પીવો? ના હવે શું બની ગઈ ને શું ના, હવે પી નાખીએ બીજું શું. પીવી તો પડશે ને. હા, આ અમારા ઈના ભાભીનું ઘર છે. आओ भैया चाय पीने मेरे यहाँ. હા वेलकम आप सबको. બેસી ગયા છે, વાતો કરે છે. જય શ્રી કૃષ્ણ. આ જો ભાભી આવી ગયા છે અમારી મીટિંગમાં. સેજલ ભાભી તમે કેમ ચા નથી પીતા? ના ના થોડી કોફી આવી. તો બધા વાતું કરવાનું ચાલુ કરી દીધું છે તો બી 2-3 જણા તો છે નહીં, તો બહાર ગયા છે. તો જો મીટિંગ જમાવી છે ભાઈ. આ જો